ચલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું દીપ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર, દ્વિચલ સુરેખ સમીકરણમાં લગભગ આપણે જે એનસીઈઆરટીના ક્વેશ્ચન જે ક્લિયર કર્યા છે, આજે આજથી થોડાક બહારના ક્વેશ્ચન જોવાના છે. બરાબર છે, તો બહારના ક્વેશ્ચન ફેસ કરતા પહેલા તમારે શું ધ્યાન રાખવાનું કે એક તો એની રકમ કેવા પ્રકારની રકમ છે, મીન્સ કે કેવા પ્રકારે આપણે ગણી શકીએ છીએ. બરાબર છે, એને બિલકુલ ધ્યાનથી વિચારવાનું. તમને પહેલા તો ધારવું પડશે આપણે એ ધારશું કેવી રીતે, તો કે અહીંયા લખ્યું છે રકમ શું છે, પહેલા વાંચીએ તો કે હોજ છે. એના બે પાઇપથી પાણી નાખવામાં આવે છે. એની અંદર એક મોટા વ્યાસવાળો એટલે કે જાડી પાઇપ છે અને નાના વ્યાસવાળી એટલે કે પાતળી પાઇપ છે. તો બંને દ્વારા પાણી નાખવામાં આવે. જો બંને સાથે ચાલુ કરવામાં આવે ને તો 12 કલાકમાં એક હોજ ભરાઈ જાય છે. જે હોજ હોય એ 12 કલાકમાં ભરાઈ જાય છે જો બંને સાથે ચાલુ હોય તો. બીજું શું કહે છે કે જો મોટા વ્યાસની પાઇપ છે 4 કલાક ફેરવવામાં આવે અને નાના વ્યાસની પાઇપ છે 9 કલાક ફેરવવામાં આવે તો શું છે, તો કે એ હોજ અડધો ભરાઈ જાય છે. બરાબર છે, તો એનો મતલબ એમ કે દરેક પાઇપ દ્વારા કેટલો સમય લાગતો. બરાબર છે, એક્ઝેક્ટ કલાકમાં આપવાનું છે કે ભાઈ મોટા વ્યાસના દ્વારા ભરવામાં આવે, મોટા વ્યાસવાળી પાઇપ દ્વારા તો આટલા કલાક લાગે છે. નાના વ્યાસવાળી પાઇપ હોય ત્યારે આટલા કલાક લાગે છે. તે શોધવાનું છે, તો આપણે એ ધારવું પડશે. એનો મતલબ કે મોટા વ્યાસની પાઇપ દ્વારા લાગતો સમય બરાબર x કલાક. બરાબર, અને બીજું શું થાય છે, નાના વ્યાસની પાઇપ દ્વારા લાગતો સમય y કલાક. જે શોધવાનું છે દરેક પાઇપ દ્વારા, એટલે મોટા વ્યાસની નાના વ્યાસની પાઇપ દ્વારા કેટલો સમય, તો કે x અને y કલાક ધારો કે સમય લાગે છે. હવે કાલે જે જોયું હતું પેલું સ્ત્રી અને પુરુષ વાળો અને ભરતકામ વાળો જે પેલો એક્ઝામ્પલ હતો અને જે કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ હતો એ તો બિલકુલ એના જેવો એક્ઝામ્પલ છે. એને બી કન્વર્ટ કરવો પડતો તો આને બી કન્વર્ટ કરવો પડશે. કેમ એવું? કારણ કે અહીંયા જો બે પાઇપથી પાણી નાખવામાં આવે છે એક્ઝેક્ટલી 12 કલાક લાગે છે. બરોબર છે, તો ધારો કે આપણે અહીંયા 10 કલાક લાગે છે અને અહીંયા બંનેના ભેગું કરીને 12 કલાક લાગે છે, તો આપણે ડાયરેક્ટ તો આને ગણી શકીએ નહીં. તો આને થોડુંક કન્વર્ટ કરવું પડે. કેવી રીતે? હવે પહેલા તો એ વાત કે તમને આવા એક્ઝામ્પલ ફેસ કરો ને તો એવું તમને જરૂરી નથી કે તમને જોઈને ખબર પડી જાય કે આવા પ્રકારના એક્ઝામ્પલ છે. એનો મતલબ એમ કે તમારે ઘણા બધા એક્ઝામ્પલ એવા જોવા પડશે અને એટલા માટે જ હું તમને એક્ઝામ્પલ આપું છું કે તમે દરેક પ્રકારના એક્ઝામ્પલ જુઓ તો તમને ખ્યાલ આવે કે કેવા પ્રકારનું એક્ઝામ્પલ છે અને આને સોલ્વ કઈ રીતે કરી શકાય. બરોબર, કોઈ નવો જ એક્ઝામ્પલ હોય તો તમને જોઈને તરત જ ના ખ્યાલ આવે તો એની પ્રેક્ટિસ તમારે બહુ કરવી પડશે. ધારો કે આને ઊંધું કરી દઈએ. કેમ ઊંધું કરવાનું ને હમણાં સમજાવું. એનો મતલબ કે આનો જો પહેલી જે લાઈન લખી છે મોટા વ્યાસવાળી એનો ઊંધો કરી દો, 1 કલાક કરી દો તો મોટા વ્યાસની પાઇપ દ્વારા મોટા વ્યાસની પાઇપ દ્વારા 1 કલાકમાં કેટલો હોજ ભરાય, તો 1/x ભાગનો હોજ ભરાય. જો મોટા વ્યાસની પાઇપ દ્વારા x કલાકમાં હોજ ભરાઈ જતો હોય ને તો 1 કલાકમાં એ જ પાઇપ દ્વારા 1/x માં ભાગનો હોજ ભરાય. એટલે જે હોજ છે એમાં 1/x માં ભાગની જગ્યાએ ધારો કે 4 કલાકમાં હોજ ભરાઈ જતો હોય ને આખો હોજ, તો એનો મતલબ કે 1 કલાકમાં ચોથા ભાગનો હોજ ભરાય. એટલી ખબર શું કહું છું, 4 કલાકમાં જો મોટા વ્યાસની પાઇપ દ્વારા હોજ ભરાઈ જતો હોય 4 કલાકમાં આખો હોજ ભરાઈ જાય, તો એનો મતલબ કે 1 કલાકમાં 1/4 એનો મતલબ કે ચોથા ભાગનો હોજ ભરાઈ જાય એવું કહેવામાં આવે છે. એનું વ્યસ્ત કરવી, એને સાદી ભાષામાં ફેરવી લેવું. આજે વાક્ય હતું એને સાદી ભાષામાં x કલાક લાગતો હોય કુલ ભરાતા, તો એનો મતલબ કે 1 કલાકમાં 1/x ભાગનો હોજ ભરાઈ જાય. એ જ રીતે નાના વ્યાસની પાઇપ દ્વારા 1 કલાકમાં 1/y ભાગનો હોજ ભરાય. કેમ આવું કર્યું? તો
કે આવા રકમ આપશો તો તમને સરળતા રહેશે. કેવી રીતે? તો કે બંને પાઇપથી એટલે કે મોટા પાઇપથી અને નાના પાઇપથી પાણી નાખીએ તો 12 કલાકમાં પૂરેપૂરા ભરાય છે. એનો મતલબ આખો હોજ ભરવાનો છે એટલે હોજ ભરવાનો છે એટલે મેં આખા હોજ ભરાય એમાં કન્વર્ટ કર્યા. આ હોજ ભરાતો તો આમાં પણ કેવું છે, હોજ ફક્ત અડધો ભરાય છે, આખો ભરાય છે, તો એના માટે આપણે હોજ ભરાય. તો હવે શું થશે? 12 કલાકમાં પૂરેપૂરો ભરાય. એનો મતલબ એ કે 12 કલાકમાં ધારો કે 1 કલાકમાં કેટલો 1/x કલાકનો, તો 12 કલાકમાં કેટલું થાય? 12 * 1/x કલાક, 1/x ભાગનો હોજ ભરાય. બરોબર? એનો મતલબ એ કે 12 કલાકમાં 1/x ભાગનો હોજ ભરાય એટલે 12/x થાય વત્તા બંને પાઇપમાં 12 કલાક છે. જુઓ, બે પાઇપથી એકસાથે પાણી નાખતા 12 કલાક થાય છે. એનો મતલબ કે મોટા વ્યાસવાળા દ્વારા 12 કલાક, નાના વ્યાસ દ્વારા 12 કલાક લાગે છે. અને ગુજરાતીમાં શું કહેવાય છે? તો કે 1 કલાકમાં 1/x ભાગનો હોજ ભરાતો હોય 1/x નો, 1 કલાકમાં 1/x ભાગનો હોજ ભરાતો હોય તો 12 કલાકમાં 12/x ભાગનો હોજ ભરાય. 1 કલાકમાં 1/x ભાગનો હોજ ભરાય. આપણે તો 12 કલાક માટે જોઈએ છે, 12 કલાકમાં 12/x ભાગનો હોજ ભરાય. એ જ રીતે 12 કલાકમાં 12/y જેટલો હોજ ભરાય. એટલે કે મોટા વ્યાસ દ્વારા 12 કલાકમાં ભરાતો હોજ, નાના વ્યાસ દ્વારા 12 કલાકમાં ભરાતો હોજ. અને કેટલો ભરાયો? તો કે એક આખો હોજ ભરાઈ ગયો, પૂરેપૂરો ભરાઈ ગયો. આને સમીકરણ નંબર 1 કરી શકો. બીજું શું છે? જુઓ, હવે બીજામાં તો બહુ જલ્દી ખબર પડી જાય. જો મોટા વ્યાસવાળા દ્વારા 4 કલાક, એનો મતલબ કે 1 કલાકમાં 1/x ભાગનો, તો 4 કલાકમાં મોટા વ્યાસવાળા દ્વારા 4/x ભાગનો હોજ ભરાય વત્તા નાના વ્યાસવાળી પાઇપ દ્વારા 9 કલાકમાં 9/y જેટલો હોજ ભરાય. કુલ કેટલો ભરાય છે હોજ? ફક્ત અડધો જ ભરાય છે. એટલે હોજ ભરાવાની ક્ષમતા કેટલી છે? 1/2. બરોબર? યસ. એટલે આ થઈ ગયું આપણું બીજું સમીકરણ. આ સમીકરણ થઈ ગયું. સાદી ભાષામાં તમને એ થવું જોઈએ કે સાદી ભાષામાં ચલો બિલકુલ સિમ્પલ વિચાર છે કે બે પાઇપથી આ છેદમાં x અને y વાળા ચલ કેમ આવે? સીધું જે પહેલા બનાવતા હતા એવા સમીકરણ કેમ નથી બનતા? તો સાદી ભાષામાં શું થાય કે પાણી નાખતા 12 કલાકમાં પૂરેપૂરો ભરાય. એનો મતલબ કે જો આપણે ધારીએ x મોટા વ્યાસની પાઇપ દ્વારા લાગતો સમય x કલાક, નાના વ્યાસની પાઇપ દ્વારા લાગતો સમય y કલાક, કુલ કેટલા કલાક થયા? 12 કલાક. તો કે આના પહેલું સમીકરણ ના કહેવાય? તો જો આવું કરીએ તો આમાં હોજ પૂરેપૂરો ભરાય છે એનો મતલબ આવતો નથી. ધારો કે અહીંયા અડધો ભરાય છે એવું કીધું છે, તો પછી બીજા સમીકરણમાં શું કરીએ? કશું ના કરી શકાય, કારણ કે આમાં અડધો ભરાય છે તો કેવી રીતે ક્લિયર થાય? બરોબર છે? તો એના માટે આપણને જો આવું આપેલું હોય, અલગ સ્પેસિફાઈ કર્યું છે કે આમાં અડધો ભરાય છે, આખો ભરાય છે એવું કીધું. ગઈ વખતનું જે સ્ત્રી અને પુરુષ વાળો એક્ઝામ્પલ હતો એમાં એવું હતું કે જો બંને સાથે મળીને આટલા દિવસમાં કરે તો આટલા દિવસમાં કામ પૂરું થાય છે, અને આ દિવસમાં બંને સાથે મળી કરે તો આટલા દિવસમાં, એટલે દિવસની સરખામણી હતી. અને આમાં આટલા પ્રકારનો આટલા કલાકમાં આટલો હોજ ભરાતો હોય તેમાં એક આખો હોજ ભરાઈ જાય છે, અને આ હોજ ભરાઈ જાય તેમાં અડધો હોજ ભરાય છે. તો બંનેમાં ભરાવાની વાત છે તો સરખી સામ તો ઇક્વલ થઈ શકે. એટલા માટે આપણે આવું કરવાનું છે. ડાયરેક્ટ ના ગણી શકાય એક્ઝામ્પલ. બરોબર છે? તો એવા દરેક એક્ઝામ્પલ કે જેનો તમે સિમ્પ્લિફિકેશનમાં ડાયરેક્ટ x અને y ચલમાં એક સુરેખ સમીકરણ ના બનાવી શકો, તેના માટે તમારે 1/x ને 1/y ભાગમાં રૂપાંતર કરવું પડે. જેમ સ્ત્રી પુરુષમાં હતું એ રીતે. બરોબર છે? સાદુરૂપ આપું તો શું થાય કે 1/, ધારો કે 1/x બરાબર a, 1/y બરાબર b લેતા 12a + 12b બરાબર a અને 4a + 9b બરાબર અડધો.
આને 3 વડે ગુણી નાખીએ આપણે. 2 વડે પહેલા આમ લઈએ, આ બગડો ત્યાં લઈ લઈએ તો 4 દુ 8x પછી નહીં ગુણવાનું જાય. એટલે આપણે ડાયરેક્ટ અહીંયા 12 છે, મારે અહીંયા 12 લાવવા હોય તો મારે 3 વડે ગુણવું પડે. 4 તરી 12 એ 3 વડે ગુણો 9 તરી 27b બરાબર અહીંયા 3/2 થાય. આના સમીકરણ નંબર 4 તો આના સમીકરણ નંબર 3. અને પછી બંનેનું સાદુરૂપ આપો, b મળી જશે આપણને. બરોબર છે. શું આવે જુઓ, 12a + 12b બરાબર 1 અને 12a + 27b બરાબર 3/2. છેદ ઉડાડીએ, માઈનસ 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 આ ગયા. 27 માંથી 12 જાય 15 વધે લગભગ 15 માઈનસ 15b અને 3/2 અને 1 કેટલા વધે? 1 માઈનસ 3/2 છે, 2 કા 2 માઈનસ 3 એટલે આવે શું? માઈનસ 15b બરાબર માઈનસ 1/2 આન્સર આવે. દોઢમાંથી 1 જાય તો અડધો વધે એવી વાત છે. એનો મતલબ કે 15b બરાબર 1/2, b બરાબર 15 નીચે આવે, 15 દૂર થઈ જાય 30 એટલે b બરાબર 30 આન્સર આવે. બરોબર છે. એનો મતલબ 1/y બરાબર આને 1/y સાથે સરખાઈએ તો y બરાબર આવ્યો 30 અને એ જ રીતે b બરાબર 1/30 ની કિંમત તમે અહીંયા મૂકી અને a શોધી શકો અને a ઉપરથી તમે x શોધી શકો. તે તમને આવડે છે. મેં ખાલી તમને સિમ્પલ મેથડથી સમજાવી દીધું કેવી રીતે શીખવાનું છે. y બરાબર 30 આવે છે એ રીતે x તમારે જાતે શોધવાનું છે. x જાતે પ્રયત્ન કરવાનો છે. ક્લિયર વાત છે? તો આટલું તમને આવડવું જોઈએ. આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે. ચાલો આગળ જઈએ. તો બીજો એક સરસ ક્વેશ્ચન છે કે હોળી. હવે આ જે હોળીવાળા એક્ઝામ્પલ છે, આ જે બીજો અલગ લીધેલો છે સેમ ટુ સેમ એક્ઝામ્પલ તમારી ચોપડીના ઉદાહરણમાં આમ કરીએ. બરાબર? તો બંને એક્ઝામ્પલ છે એ તમારે ક્લિયર કરવાના રહેશે. એનો મતલબ એમ કે આ એક્ઝામ્પલ કરાવું છું અને પેલો એક્ઝામ્પલ નહીં કરાવું તે તમારે જાતે કરવાનું. હવે અહીંયા જુઓ, હોળી નદીના સામા પ્રવાહે 32 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 36 કિલોમીટર અંતર. અર્થ શું છે કે ધારો કે હોળી છે, બરોબર? આ હોળી છે. ચલો હવે શું કે નદીના પ્રવાહમાં જઈ રહી છે. બે અર્થ સમજાવે છે. સામા પ્રવાહમાં એટલે શું કે નદીનો પ્રવાહ આ દિશામાં છે, નદી આમ જાય છે અને હોળી આમ જઈ રહી છે. નદી પ્રવાહ આમ, હોળી આમ, એનો મતલબ છે સામો પ્રવાહ. અને પ્રવાહની દિશામાં એનો મતલબ શું છે કે હોળી પણ આમ જઈ રહી હોય અને પ્રવાહ પણ આમ જઈ રહ્યો હોય. ક્લિયર? એનો મતલબ એ આ જે છે પ્રવાહની દિશા, આ હોળીની દિશા. સામો પ્રવાહ હોય એનો મતલબ કે વિરુદ્ધ દિશામાં જઈ રહ્યો હોય. હવે જો સામા પ્રવાહે 32 કિલોમીટર, પ્રવાહની દિશામાં 36 કિલોમીટર અંતર 7 કલાકમાં કાપે. તે હોળીને તે જ નદીમાં સામા પ્રવાહે 40 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 48 કિલોમીટર અંતર કાપતા 9 કલાક લાગે. બંનેનો સમય અલગ અલગ છે અને બંને આપેલ છે. તો હોળીની સ્થિર પાણીમાં ઝડપ અને નદીના પ્રવાહની ઝડપ શોધવાની છે. તો આપણે જે શોધવાનું આપ્યું છે એ પહેલા સૌથી પહેલા ધારી લઈએ. તો ધારો કે હોળીની સ્થિર પાણીમાં ઝડપ બરાબર x કિલોમીટર પર કલાક, એટલે કિલોમીટર પર અવર લઈશું. એ જ રીતે નદીના પ્રવાહની ઝડપ, નદીના પ્રવાહની ઝડપ બરાબર y કિલોમીટર પર કલાક.
સ્વાભાવિક વસ્તુ છે, સામો પ્રવાહ હોય એટલે હોડીની દિશા વધારે, હોડીની ઝડપ વધારે હોય, પ્રવાહની ઝડપ ઓછી હોય તો જ હોડી આગળ જઈ શકે. એનો મતલબ કે આપણે x અને y ધાર્યા પછી સામા પ્રવાહે હોડીના સામા પ્રવાહે ઝડપ, સામા પ્રવાહે ઝડપ, સામો પ્રવાહ એટલે કે હોડી આમ જઈ રહી છે, પ્રવાહ આમ જઈ રહ્યો છે, ત્યારે શું થાય? બાદબાકી જાય એટલે x - y કિલોમીટર પર કલાક થશે. અને હોડીની પ્રવાહની દિશામાં ઝડપ x + y કિલોમીટર પર કલાક. એનો મતલબ કે જે દિશામાં હોડી જાય છે એ દિશામાં પ્રવાહ હોય, બરોબર છે? જે દિશામાં હોડી જાય છે એ દિશામાં પ્રવાહ, તો એની ઝડપમાં વધારો થાય એટલે સરવાળો થાય, અને વિરુદ્ધ દિશા હોય તો બાદબાકી થાય એટલે કે હોડીની ઝડપમાંથી પ્રવાહની ઝડપ બાદ કરવી પડે ત્યારે એની એક્ચ્યુઅલ ઝડપ મળે. હવે શું કહે છે કે હવે રકમ ઉપર આવી જાય. સામા પ્રવાહે આપણને એટલી ખબર છે કે અંતર ભાગ્યા ઝડપ બરાબર સમય થાય. ઊંધું લખીએ, ઝડપ અહીંયા આવે અને સમય અહીંયા આવે એટલે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. મેં કન્વર્ટ કરી દીધું એટલે હવે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. સમય બરાબર ઝડપ ભાગ્યા અંતર, અંતર ભાગ્યા ઝડપ. હવે અંતર કેટલું કાપે? 32 કિલોમીટર અંતર કાપે, 32 કિલોમીટર અંતર. ત્યારે સામા પ્રવાહે, સામા પ્રવાહ માટે કેટલું ઝડપ કેટલી છે? x - y, x - y એટલે આ અંતર થયું, આ એની ઝડપ થઈ x - y, અંતર ભાગ્યા ઝડપ વત્તા બીજું શું છે? અને પ્રવાહની દિશામાં એટલે ઝડપ છે x + y, અંતર કાપ્યું 36, ઝડપ છે x + y. એનો મતલબ કે આ શું છે? અંતર ભાગ્યા ઝડપ. તો શું મળે? સમય મળે. કેટલા કલાક થયા? 7 કલાક. એટલે અહીંયા પણ શું છે? કલાક, અહીંયા પણ કલાક. અહીંયા કલાક કેવી રીતે? તો કે અંતર ભાગ્યા ઝડપ એટલા કલાક થયા, અને અહીંયા આ પણ 7 કલાક છે. એટલે બંને સમયની સરખામણી છે. એટલા માટે મારે એકના છેદમાં આ ચલ લેવા પડે છે. ડાયરેક્ટ x - y અને x + y આવું લખી શકતો નથી, એટલે સાદું સમીકરણ નહીં બની શકતું. કારણ શું? કારણ કે સામે જે પેલી રાશિ છે એ સમાન આવી જોઈએ. તો પેલા સ્ત્રી પુરુષમાં અને પેલો વજવાળો દાખલો બનાવે તો આટલો અડધો ભરાય છે અને આખો ભરાય છે. એમાં ભરાવાનું જે હતું એ રાશિ હતી, પેલું જે હતું એમાં એક દિવસમાં કામ થાય છે તો એક રાશિ હતી સમય. તો એના માટે આપણે સરખાવવા માટે, એ રાશિને સરખાવવા માટે જે ચલ છે એ છેદમાં લેવા પડે છે, બરોબર છે? તો આના આ રીતે સરખાવી શકાય. બીજું સમીકરણ શું બનશે? સામા પ્રવાહ 40 કિલોમીટર એટલે 40 કિલોમીટર સામો પ્રવાહ x - y વત્તા પ્રવાહની દિશામાં 48 કિલોમીટર, પ્રવાહની દિશા એટલે x + y, અંતર ભાગ્યા ઝડપ. તો મળે સમય, કેટલો સમય મળ્યો? 9 કલાક કાપે છે. હવે શું? તો કઈ રીતે સમીકરણ મળી ગયા તમને ખબર છે? ધારો કે 1/x - y = a અને 1/x + y = b લેતા આદેશ લઈએ આપણે, તો આ થઈ ગયું 32 છે, આ થઈ ગયું 36 b બરાબર કુલ કેટલું થાય છે? 7. પરિણામ નંબર 1 અહીંયા થાય છે 40a + 48b બરાબર 9. પરિણામ નંબર 2. હવે શું? 32, 36, 48, 40 કઈ કરવું પડશે? સેટ. આનો 10 વડે ગુણ્યા તો અહીંયા 320 આવે, અહીંયા 8 વડે ગુણ્યા 8 × 32 320 આવે. એનો મતલબ કે સમીકરણ 1 ને 10 વડે અને સમીકરણ 2 ને 8 વડે ગુણતા. આના 10 વડે ગુણીએ 320a 360b 70. આના 8 વડે ગુણીએ 8 × 32 320a 8 વડે ગુણો 21 64 નો ચોકડો 6
અને 8 ચોક 32 ને 6 38 બી બરાબર 9 8 9 72 8 વડે ગુણાઈ ગયા. મિસ્ટેક હોય તો જાતે કરી લેજો, પણ હું ટૂંકમાં આટલું સમજી જવું. આ માઈનસ કર્યા ઉડી ગયા 84 માઈનસ 60 એટલે 24 આન્સર આવે. અને અહીંયા 72 આ માઈનસ છે 72 માઈનસ 70 એટલે માઈનસ 2 માઈનસ 24 બી બરાબર 1/12 આવે 12 × 24 થાય એટલે બરોબર ને. એનો મતલબ કે આના સરખામણી કરું હું બી સાથે એટલે કે 1/x + y સાથે તો મને x + y કેટલો મળે 12 મળે. x + y બરાબર શું મળે 12 મળે. b બરાબર 1/12 કિલોમીટર અહીંયા મૂકું 40 a + 48 b ની જગ્યાએ શું મૂકવાના 1/12 બરાબર 9 40 a 12 ચોક 48 4 બરાબર 9 40 a 9 માંથી 4 જાય 5 a બરાબર 8 × 5 = 40 1/8 1/8 a = -x - y સાથે સરખાવું તો x - y મળી જાય છે મને 8 અને x + y મને મળી જાય છે 12 y ઉડાડું 2x બરાબર થાય છે 20 x બરાબર આવે છે 10 x ની કિંમત 10 અહીંયા મૂકું તો y મને મળશે 2 અહીંયા 10 મૂકું તો 2 મળે. એનો મતલબ એમ કે હોડીની સ્થિર પાણીમાં ઝડપ છે એ 10 કિલોમીટર/કલાકની હતી અને નદીના પ્રવાહની ઝડપ હતી 2 કિલોમીટર/કલાક. ખ્યાલ આવી ગયો? એક સરસ મજાનો ક્વેશ્ચન હતો, ક્લિયરલી આવડવો જોઈએ. બરોબર છે. આગળનો એક્ઝામ્પલ લઈએ. ચલો, વિધિને તેના ઘેર જવા માટે ચંદ્ર 14 કિલોમીટર અંતર કાપવાનું છે. બરોબર છે. 2 કિલોમીટર અંતર રિક્ષામાં કાપે, બાકીનું બસમાં કાપે તો અડધો કલાક લાગે. અને જો તે 4 કિલોમીટર અંતર રિક્ષામાં અને બાકીનું અંતર બસમાં કાપે તો એનો મિનિટ વધારે લાગે છે. તો રિક્ષાની અને બસની ઝડપ તો આપણે આ જાણવાનું થાય. ધારો કે રિક્ષાની ઝડપ બરાબર x કિલોમીટર/કલાક અને બસની ઝડપ બરાબર y કિલોમીટર/કલાક. હવે શું કરશું? આપણે 14 કિલોમીટર અંતર કુલ કાપવાનું છે. ફરીથી એક લોજિક લગાવીશું. અંતર ભાગ્યા આપણને ખબર છે અંતર ભાગ્યા ઝડપ બરાબર સમય. અહીંયા કેટલા છે કે 2 કિલોમીટર અંતર રિક્ષામાં, એનો મતલબ કે કિલોમીટર એટલે અંતર ભાગ્યા ઝડપ રિક્ષામાં કેટલી છે x વત્તા કુલ 14 કાપવાનું હોય. 2 રિક્ષામાં કાપે તો 12 બસમાં કાપવું પડે. 12 કિલોમીટર તો 12 ને 14 કિલોમીટર થઈ જાય. તો બસમાં 12 કિલોમીટર અંતર બસની ઝડપ છે y કિલોમીટર/કલાક. અંતર ભાગ્યા ઝડપ અંતર ભાગ્યા ઝડપ શું મળે સમય. કેટલો સમય લેવો? અડધો કલાક થયો. અડધો એટલે 1/2 થાય. પરિણામ નંબર 1. બીજું સમીકરણ જુઓ કે પરંતુ 4 કિલોમીટર અંતર રિક્ષામાં એટલે 4/x અને બાકીનું અંતર બસમાં 4 કપાઈ તો વધ્યું 10 14 માંથી ઝડપ છે y કિલોમીટર બસની તો 9 મિનિટ વધારે. ઓલરેડી અડધો કલાક તો લાગતો જ તો અહીંયા ધ્યાન રાખજો 9 મિનિટ વધારે. અડધો કલાક એટલે 30 મિનિટ. 30 મિનિટ વત્તા 9 મિનિટ વધી કુલ થઈ ગઈ 39 મિનિટ. કલાકમાં ફેરવવું હોય તો તમારે 39 ભાગ્યા 60 કલાક કરવો પડે. 13 વડે 58 વડે 13 કરી અને 20 કરી 60 તો 13/20 આન્સર આવવો જોઈએ. પડે પહેલા સરવાળો કર્યો તો 39 મિનિટ આવી ભાગ્યા 60 કરું તો કલાકમાં ફરે અને 13/20 છે એટલા આવે. તો એનો મતલબ એમ કે ધારો કે 1/x બરાબર a 1/y બરાબર b આદેશ લેતા તો 2a + 12b બરાબર અડધો અને 4a
4a પ્લસ 10b બરાબર 13/20 આવું થાય છે. એસી થશે અને પેલું થશે 4. સાદું રૂપ આપો તો અહીંયા 2 લઈને 4a પ્લસ 12 24b બરાબર 1. આના કહીશું પરિણામ નંબર 3. અને આ 20 ક્યાં લઈ દઉં તો 80a પ્લસ 200b બરાબર 13. પરિણામ નંબર 4. 80 લાવવાના છે અહીંયા 20 વડે ગુણું તો આવી જશે 80. તો 20 વડે ગુણું સમીકરણ 3 ને 20 વડે ગુણતા 20 વડે ગુણું તો 40 દૂર અને 20 તો 80 પ્લસ 20 વડે ગુણવાના છે તો 24 દૂર 48 480b બરાબર 20. સાથે અમને 80 200b પેલા જે मतलब કે નિશાની બદલીએ આ જતા રહે આ વચ્ચે 280b 20 માંથી 13 જાય આન્સર આવે 17. બરોબર. તો 34 સમથિંગ કોઈ મિસ્ટેક છે શું છે 20 200 આ બરોબર છે. સમીકરણ બે લઈને 4 અને 9 4 અને 10 14 12 14 અડધો કલાક લાગ્યો. બહુ ધ્યાન કર્યું 12 80 લાવવા માટે મારે સમીકરણમાં કિંમત મૂકું b બરાબર 1/40 80a પ્લસ 200 1/40 બરાબર 13 4 45 થાય 80a + 5 બરાબર 13 80a બરાબર 8 a બરાબર 1/10 a 1/10 હોય તો y બરાબર કેટલું થશે 10 પછી સરખાઈ દીધું આને 1/22 સાથે એટલે y 10 આવે. x 40 એનો મતલબ કે રિક્ષાની ઝડપ છે 40 કિલોમીટર પર કલાકની છે, બસની ઝડપ છે 10 કિલોમીટર પર કલાકની. ક્લિયર વસ્તુ છે. આ થઈ ગયો એક્ઝામ્પલ નંબર 3. આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે. નવો એક્ઝામ્પલ જો 90% શુદ્ધતા વાળો એસિડ 90% શુદ્ધતા વાળો એસિડ અને 97% શુદ્ધતા વાળો એસિડ મિશ્ર કરી 95% વાળો 21 લિટર એસિડ મેળવવામાં આવે છે. 21 લિટર એસિડ મેળવવામાં આવે છે.
મિશ્રણ બનાવવામાં આવે વપરાયેલ બંને પ્રકારના એસિડનું કણ શોધો. બંને પ્રકારના એસિડનું કણ શોધો. કણ એનો મતલબ કે કેટલું એસિડ વપરાયું છે એ તમારે શોધવાનું છે. મતલબ કે ધારો કે 90% શુદ્ધતા વાળો એસિડ x લિટર, 90% શુદ્ધતા વાળો એસિડ x લિટર અને 97% શુદ્ધતા વાળો એસિડ y લિટર. ખ્યાલ આવી? બને છે કે 95% શુદ્ધતા વાળો 21 લિટર એસિડ મેળવવામાં આવે. સમીકરણ બનાવો તો 90% માં છે, જો ટકામાં છે એટલે 90 ભાગ્યા 100 લખાય, ટકા હોય તો 90 ભાગ્યા 100. તો 90% શુદ્ધતા વાળું x લિટર એસિડ વત્તા 97% શુદ્ધતા વાળું એટલે 97 ભાગ્યા 100, 97% શુદ્ધતા વાળું y લિટર એસિડ બરાબર કેટલો છે? 95% શુદ્ધતા વાળો 21 લિટર એસિડ એટલે 95% શુદ્ધતા વાળો 21 લિટર એસિડ લેવામાં આવે છે. તો સાદું બાપુ તો નીચેથી 100 હટાઈ દો બધી બાજુથી, 100 જતા રહે અથવા આખા સમીકરણને 100 વડે ગુણી નાખો તો બધું જતું રહેશે. તો 90x 97y બરાબર 95 ગુણ્યા 21. ક્લિયર? અને પરિણામ નંબર એ કહેવાનું તમારે. બીજું શું છે? બીજું કોઈ સમીકરણ આપી જ નથી, પણ આપણને ખબર છે કે કુલ કેટલો એસિડ મળે છે? 21 લિટર છે. તો ટકાવારી પ્રમાણે ના લઈએ. શું? ટકાવારી પ્રમાણે ના લઈએ તો x લિટર 90% શુદ્ધતા વાળો, y લિટર 97% શુદ્ધતા વાળો અને કુલ મળે છે 21 લિટર એસિડ મળે છે. બીજું સમીકરણ આ રીતે બની શકાય. પડી ખબર? આમાં શું ટકાવારી પ્રમાણે લીધા તો 90% વાળો x લિટર, 97% વાળો y લિટર, કુલ 95% વાળો 21 લિટર એસિડ મળે. બીજું શું છે કે 90% વાળો વત્તા 97% વાળો બરાબર 21 લિટર. બે સમીકરણ થઈ ગયા. હવે શું? તો આ જે સમીકરણ 1 2, આ જે સમીકરણ નંબર, ત્યાં મારે x ને 90 લાવવો હોય તો હું આખા સમીકરણ 2 ને 90 વડે ગુણું. સમીકરણ 2 ને 90 વડે ગુણતા તો 90x 90y 21 ગુણ્યા 90. આખા સમીકરણ 90 વડે આ તો એનું 90x 97y 21 ગુણ્યા 55 આવું છે. 21 ગુણ્યા 55 લોપ કરું 55 11 90 માઈનસ 97 માઈનસ 7y. અહીંયા પણ માઈનસ છે, મોટું આ થશે, નીચે વાળું મોટું છે એટલે 55. બંનેમાંથી શું કોમન લઉં? એ 21 સરખા છે, કોમન લઈ લો 21. આમાંથી વધે છે 21 કોમન લઉં. આ કેવા છે? -55 વત્તા 90. એનો મતલબ કે અંદર લઈ લો 21 તો સરખું થઈ જાય. હવે શું છે? -7y બરાબર 21. 55 માઈનસ 90 -5 થાય. માઈનસ માઈનસ ગુણાકારમાં તો નિશાની ગઈ. 7 તરી 21, 5 તરી 15, y બરાબર કેટલો આવે છે? 15 આવ્યો y. અહીંયા કિંમતનું શું સમીકરણ કહેવાય? x y બરાબર 21, x 15 બરાબર 21, x બરાબર 6. એનો મતલબ એમ કે 90% વાળો 6 લિટર હતો, 97% વાળો 15 લિટર હતો. તો આ થઈ ગયા એક્ઝામ્પલ. આજે આટલું જ રાખીએ, કાલે નવી રીતે નવા જોઈશું એક્ઝામ્પલ. ચલો.